वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनऊ रघुवर विमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। मां चिंता विघ्न विनाशनी माड़ी तू कमलासनी सका विसहते तू हंसवाहिनी माड़े विसहती तू हंसवाहिनी माड़ी विसहती तू हंसवाहिनी माता दुर्गा में देहु सुमा। पण माड़ी रमता माड़ी रमता भमता तारा छोरुड़ा अन कोक दी आगा निकली जा जननी पाछड़ जा आर रे एनी खबरू लेवाने खोड़िया आर रे एनी खबरू लेवाने
એ ભગવતી આખો આપ છે ચારીઓ ઢોળી અને હિમાલય છે મારી હિમાલય તમારો હાથ પણ શેષનાગના તોળા પગે હાંકવા એ મારી મેલી કર દેવા હે બહુચાર શિવ શક્તિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તમે બધા સારી રીતે જાણીએ છીએ અહીંયા શું સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે અને એક બાવળિયા જંગલમાં બેઠા બેઠા ગાય માતાના નામ ઉપર સાહેબ આપણે કદાચ ઘરમાં ટાણે કટાણે સિઝનેબલ વસ્તુ ન મળે તો આપણે ચલાવી લઈએ પણ અહીંયા એવી પ્રથા છે કે કદાચ આટલો ઉનાળો હોય ને ઉનાળામાં લીલું જોવે એટલે ગાયને લીલું જોવે જ કેમ પછી તમે ગમે ત્યાંથી લાવો ને ગમે એ ભાવે લાવો હા અને કદાચ ચોમાસામાં નકરું લીલું હોય તો એને સૂકું જોવે એટલે તમે ગમે ત્યાંથી લાવો પણ એ લાવો એમાં 19-20 હાલે નહીં ભાઈ તો અહીંયા ગૌસેવા જ્યારે સારી રીતે પૂજ્ય લહેરગીરી બાપુ કરી રહ્યા છે આપ સૌ મારા કરતા જાણો છો મારા યુવરાજસિંહભાઈ ખૂબ સરસ શરૂઆત કરાવી દીધી છે પણ ધીરા વરસાદ વરસતા હોય આવી રીતે પહાડની વચ્ચે આપણે બેઠા છીએ અને હવે વરસાદ આવતો હોય ત્યારે મોરલા કંઈક નાના મોટા ટવકા કરતા હોય છે થોડાક સમય પછી અષાઢ હાલ્યો આવે છે આ પ્રકૃતિના ખોળામાં બેઠા હોય ત્યારે અહેસાસ કેવો થાય અનુભવ કેવો થાય ભૂખ્યાન તરસ્યા બેહી રહી એવું લાગે જો કે હરિહર ચાલુ અવિરત પણ છે એટલે વાંધો નથી પણ અહીં ખાવા ન મળે ને તોય બેહી રહેવાનું મન થાય આ ડુંગરા ઘૂઘવાટા કરે અમુક માણા પાસે બેવા કરતા ડુંગરા પાસે બેવું સારું બોલો હા એ પ્રકૃતિના ખોળામાં આનંદ આવે પણ ધીરે બીજ નજીક આવતી રહી છે ત્યારે કેવું લાગે છે અમને આજ કેવું લાગે છે અહીંયા આપ હાકીમ જેવો ડાયરો એટલા બધા મહેમાનો બેઠા છે મારા લક્ષ્મણભાઈથી લઈ અને કેના નામ લઉં બધા જ મેં નામથી પરિચિત હું આગળ સમયે બધાના નામથી હું પરિચય આપીશ પણ મને આનંદ એ વાતનો છે કે આજ અમારું ટાણું આવે તિથિની તો રાહ જોઈને બેઠા હોય 14 વર્ષના વાણા વાઈ ગયા છે બાવલી અને ભૂલી ન શકીએ ત્યારે શું કામ કાંઈક એને આપણા માટે કર્યું છે ભાઈ બીજાના માટે કંઈક કરીને ગયા છે ને એને જગત યાદ કરે છે આપણી સનાતન સંસ્કૃતિ માટે થઈ આપણી ગાયો માટે થઈ અને આપણા પરંપરા આપણી પ્રણાલિકા માટે થઈને મહાપુરુષો સંતોએ શું નથી કર્યું આજે ધર્મસભામાં ઘણું બધું સંતો બોલ્યા છે મેં તમે બધાએ સાંભળ્યું પણ અમારી કલાકારોની આજની હાલત કેવી છે મને કેટલા આનંદ થાય છે મોરલા કન પેટ ભરા પણ અમારી રતરે આવે ન બોલીએ એ તો પછી હૈડાઈ ફાટ મરા જય ગૌ માતા જય ગૌ માતા ડોક્ટર સાહેબ કેવું મંગાવા પોતે મોર કહુકિયા રાસી જય માતાજી
માધવ ધામ કોટિયાના આંગણે એ જોઈ લો હો નાનો વર્ષો મેં